ભુવાલડી ખાતે શ્રી જોગણી માતાજીની માંડવીનું ભવ્ય આયોજન। અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભુવાલડી ગામ ખાતે શ્રી તુલસી ચોકમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામટોળાની શ્રી જોગણી માતાજીની માંડવીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન સમસ્ત ભુવાલડી ગ્રામ શ્રી જય જોગણીમાં યુવક મંડળ અને જેપી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું, જેમાં ગામના 18 આલમના હજારોની મેદનીમાં લોકો ઉત્સાહભેર જોડાયા। આ પ્રસંગે શ્રી જગદીશભાઈ પ્રતાપજી ઠાકોર પરિવાર દ્વારા માતાજીને પ્રસાદી ધરવામાં આવી હતી। સમસ્ત ગ્રામજનોએ માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી। બંસરી કલા વૃંદ ઓર્કેસ્ટ્રા વિક્રમ ઠાકોર દ્વારા જોગણી માતાજીની આરતી, ગુણગાન અને ગરબાના તાલે જાગરણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ કાર્યક્રમ દ્વારા ગામમાં ભાઈચારા અને એકતાની ભાવના પ્રગટ થાય ત્યાં પ્રયાસો કરવામાં આવ્યા હતા। વર્ષોથી ચાલતી આવતી પરંપરા વર્ષે પણ તુલસી ચોકમાં શ્રી જોગણી માતાજી માંડવીની સ્થાપના કરવામાં આવી। કાર્યક્રમમાં ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર અને ગાયક સલોની ઠાકોરે રાસ ગરબાની રમઝટ જમાવી, જેનો ગામના અને આજુબાજુના ખેલૈયાઓએ ભરપૂર આનંદ માણ્યો। આ ઉપરાંત શ્રી જગદીશભાઈ ઠાકોર વકીલ સાહેબ, પૂર્વ પ્રદેશ મંત્રી ભાજપા દ્વારા ભુવાલડી પ્રાથમિક શાળા, જોડા પ્રાથમિક શાળા, જાણો પાટિયા પ્રાથમિક શાળા અને નૂતન વિદ્યાલયના વિદ્યાર્થીઓને યોગ્ય ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું। ચાલો સૌ ભણીએ શિક્ષણ એ જ કલ્યાણ ઇનામ વિતરણ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને રાષ્ટ્રીય પરિષદ ભાજપના સભ્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ખોડિયાર માતાની મૂર્તિ આપી જેપી ઠાકોર એડવોકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। તેમજ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ અને દસક્રોઈના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ અને જેપી ઠાકોર એડવોકેટ દ્વારા શ્રી ઉમિયા માતાજીની મૂર્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા। અમદાવાદ જિલ્લાના મંત્રી શ્રી રાજુભાઈ, દસક્રોઈ મંડળ પ્રમુખ શ્રી પ્રતિકભાઈ, ઉપપ્રમુખ જયમીનભાઈ, મંત્રી અરવિંદસિંહ, મહામંત્રી અમૃતભાઈ, જિલ્લા ડેલિગેટ શ્રી કાંતિભાઈ, દસક્રોઈ તાલુકા ઉપપ્રમુખ ઉમેશભાઈ અને આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તેમજ અન્ય સમાજના નામી અનામી અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા। શ્રી જય જોગણીમાં યુવક મંડળના મિત્રો તેમજ જેપી ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમ સફળ બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી માતાજીના ઉત્સવને ભુવાલડી ગામની સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાને વધુ ઉજાગર કરી। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। આપણા વડીલ મુરબ્બી અને ગુજરાત સરકારના સિનિયર પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, એમને હું અહીંયા આશીર્વાદ આપવા માટે હું વિનંતી। કાર્યક્રમ વિશે અહીંયા ભુવાલડી ગામ અમારા દસક્રોઈ તાલુકાનું ભુવાલડી ગામ છે, અમદાવાદ જિલ્લો, અને આ ગામની અંદર અમારી સમજણથી જોગણી માતાની માંડવીનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે કે જે વર્ષોથી આપણા ગામના બધા વડવાઓ એમ કે આ અમારા તુલસી ચોકની અંદર ભુવાલડીમાં પરા વિસ્તારની અંદર તુલસી ચોક આવેલો છે, ત્યાં જોગણી માતાનું મંદિર આવેલું છે જે ગામટોળાની જોગણી કહેવાય, અને એ ગામટોળાની જોગણીનું આપણે અહીંયા આ ઉત્સવ મનાવી રહ્યા છીએ। વર્ષોથી અમારી સમજણથી અમે જોઈએ છીએ, એટલે વડવાઓ આ પ્રસંગ કરતા હતા, પણ વર્ષો પહેલાં જે સિસ્ટમ હતી એના કરતાં અત્યારે અલગ। આજે અમારે અહીંયા ઘણા વર્ષોથી એટલે મિનિમમ 50,000 ઉપર તો અહીંયા પબ્લિક મહેરામણ ભેગું થાય છે। અહીંયા બધા મેળાનો બધો આખો સાંસ્કૃતિક જે આપણા મેળા હોય એનું પણ એક આયોજન થાય છે। અહીંયા અમારા ઘરેથી દર વર્ષે આપણે માતાજીની માંડવી થાય પહેલાં એક નિવેદ કરવામાં પણ આવે, પછી જ્યારે પ્રસંગ શરૂ થાય ત્યારે માતાજીની આપણે ત્યાં મંદિરમાંથી જ્યોત પ્રગટાવી આપણે આખા અહીંયા ગામની અંદર જે અમારા તુલસી ચોકે ત્યાં અમે એનું ફરીએ છીએ બધા લઈને, જ્યોત લઈને, અને પછી એ જ્યોત એમને બિરાજમાન કરીએ છીએ માંડવીની અંદર માતાજીની। માંડવી પણ એ બધા છોકરાઓ અમારા એટલી બધી મહેનત કરી સજાવે છે અને ફૂલોથી સજાવે છે, બહુ એટલી બધી તન મન અને ધનથી મહેનત કરે છે। અત્યારે કશું નહીં તો છેલ્લા 1 મહિનાથી છોકરાઓ નવરાત્રિના 10 દિવસ પહેલાંથી કામ શરૂ કર્યું હતું। આજે જે આ ગામની અંદર જે સજાવટ કરવામાં આવી છે, મંદિરે સજાયું છે, માંડવી સજાઈ છે, ચોક બધો સાફ સફાઈ, એ બધા છોકરાઓ ગામના બધા કામ કરે છે। અને વિશેષ જય જોગણીમાં યુવક મંડળ કે જે વર્ષોથી આ આયોજન કરી રહ્યું છે। ગામની અંદર ઘણા બધા યુવાનોના મંડળો છે, પછી ભાવિક ભક્તોના મંડળો છે, એટલે એ દરેક મંડળો અમારા આ મંડળને સહયોગ કરે છે। આજે બંસરી કલા વૃંદના જે વિક્રમ ઠાકોર, આજે એમની ઓર્કેસ્ટ્રા અહીંયા છે, અને એ તો આપણા સમાજનું એક ગરણું થઈ ગયું કહેવાય એમ કે બહુ વિશેષ કલાકાર છે। અને અહીંયા જે પબ્લિક મહેરામણ જે ભેગું થશે અને સવારે 5 વાગ્યા સુધી આ ગરબા ચાલશે અહીંયા। જે જોગણી માતાની માંડવી આજે દસક્રોઈ તાલુકાની અંદર માંડવીની જો વાત કરીએ તો જોગણી આપણે ભુવાલડીની માંડવી છે, પછી
હરણિયાવની માંડવી છે, દામોતવણની માંડવી છે, પછી વડોદરામાં થાય છે, અહીંયા અમારા ઝાક ગામ છે ત્યાં થાય છે. એવી દસક્રોઈ તાલુકાની અંદર ઘણી બધી જગ્યાએ વિસલપુરમાં થાય છે, ઘણી બધી માંડવીઓ થાય છે. એની અંદર આપણે એક વિશેષ જો આ માંડવીનું એક ઊભું કર્યું હોય તો આ ગામજનોના સહયોગથી ગામ લોકો બધા પુષ્કળ સહયોગ કરે છે. અહીંયા ગામની અંદર અમે નાનકડું એક ઉઘરાણું પણ કરીએ છીએ કે જેથી આ પ્રસંગ ગામનો છે એ આપણે એક કહીએ છીએ કે ભાઈ આખા સમગ્ર સમસ્ત ભુવાડી ગ્રામજન બધા ભેગા થઈને આ પ્રસંગ ઉજવે. એટલે વધારે તો નથી કહેવું, કેમ કે કદાચ બોલવા જઈશું તો સમય ઘણો ખૂટશે, પણ આ પ્રસંગ તો બહુ ઉપર થાય છે. બહુ બધા ભાવિક ભક્તો બધા અહીંયા આવે છે, આજુબાજુના ગામના નહીં પણ તાલુકાના વિશેષ અહીંયા બધા આવે છે. અને હું તો 50,000 ઉપર કહું છું, પણ એનાથી પણ વિશેષ અહીંયા પબ્લિક ભેગું થાય છે. એટલે તમને પણ કહું છું, સમય મળે તો કોઈ દિવસ અહીંયા ભુવાડીની માંડવી જોવા આવજો. નવરાત્રિ પછીની જે પૂનમ આવે, આપણે શરદ પૂનમ કહીએ છીએ, એ શરદ પૂનમ અમારે અહીંયા પ્રસંગ થાય છે. બાજુમાં પરડોલ ગામમાં પણ આજે હોય છે, અહીંયાથી પછી ફતેવાડી એમાં પણ આજે પ્રોગ્રામ હોય છે. એટલે આપ સૌને નમ્ર વિનંતી કે માતાજીની માંડવીમાં આવો. ગામટોળાની જોગણી બધાને સહાય કરે છે અને બધાના કામ પણ કરે છે. જય માતાજી, જય ઠાકોર સમાજ. ઠાકોર નિકુંજ અશોકભાઈ, હું ભુવાલડી ગામનો વતની છું, તાલુકો દસક્રોઈ, જિલ્લો અમદાવાદ. આજ રોજ તારીખ 7/10/2025 મંગળવારના રોજ વર્ષો જૂની પરંપરા મુજબ શરદ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય રાસ ગરબાનું આયોજન કરેલ છે. અને તેની અંદર જય જોગણીમાં યુવક મંડળ તથા સમસ્ત ભુવાલડી ગામ પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે. અને ઠાકોર ચિરાગ બાબુભાઈ, રહેવાસી ભુવાલડી, અહીંયા શ્રી જોગણીમાં યુવક મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી માતાજીની માંડવીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આ વર્ષે પણ ખૂબ જ મોટા પાયે જોગણીમાંની માતાજીનું માંડવીનું આયોજન કરવામાં આવ્યું છે. ઠાકોર ભુવાલડી, આજે શરદ પૂર્ણિમાનો મહોત્સવ છેલ્લા 25 વર્ષથી અમારા ગામ ટોળાની માં જોગણી માતાજીની માંડવડી થાય છે. અને એમાં સમગ્ર ગામ વતીનો આ પ્રોગ્રામ છે. આજકાલ કરતાં 25 વર્ષ થયા. અને આ પ્રોગ્રામની અંદર આજુબાજુના દસક્રોઈ તાલુકાના જે પણ ગામડાઓ છે એમાં અમારા અંદાજે 1 લાખ ઉપર પબ્લિક માતાજીની માંડવીના દર્શન કરવા માટે આવે છે. અને છેલ્લા 25 વર્ષથી આ માતાજીનો અવસર અમે લોકો કરીએ છીએ જય જોગણીમાં યુવક મંડળના સાનિધ્યમાં. અને આટલા વર્ષોથી માતાજીની રહેમ કૃપા અમારા ગામ ઉપર રહેલી છે. આજ દિન સુધી કોઈ અનિચ્છનીય બનાવ અમારી માતાજીની માંડવીની અંદર બનવા પામ્યો નથી. અને અમે એવી આશા રાખીએ છીએ કે માતાજીની કૃપા સદાય અમારા ગામ ઉપર, અમારા દરેક મંડળના નવયુવકો ઉપર બની રહે, એવી આજના શુભ દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ માતાજીને.